ઓકે, તો આજે આપણે જોઈશું કે સ્ટાર્ટરની જરૂરિયાત અને એના પ્રકાર. તો પહેલું શું છે? ફંક્શન ઓફ સ્ટાર્ટર. સ્ટાર્ટરનું કામ શું છે? તો સ્ટાર્ટરનું મેઇન કામ શું હોય છે કે જે સ્ટાર્ટિંગમાં સૌથી વધારે કરંટ આવે છે એને એક સેફ વેલ્યુ સુધી લિમિટ કરવું. તો કે ધી ફંક્શન ઓફ ધી સ્ટાર્ટર ઇઝ ટુ લિમિટ ધી સ્ટાર્ટિંગ હાઈ કરંટ ટુ ધી સેફ વેલ્યુ. જે વધારે કરંટ આવે છે સ્ટાર્ટિંગમાં એને એક સેફ વેલ્યુ સુધી પહોંચાડવું. તો જરૂર શું કામે પડે છે સ્ટાર્ટરની? તો આપણે જોયું હતું કે આર્મેચરનું EMF ઇક્વેશન શું થાય છે? EB બરાબર V માઇનસ IA RA. હવે આપણે કરંટ શોધવો છે તો એને IA બરાબર શું થઈ જશે? V માઇનસ EBના છેદમાં RA. હવે એમાં V એટલે સપ્લાય વોલ્ટેજ, EB એટલે બેક EMF અને RA એટલે આર્મેચરમાં રેઝિસ્ટન્સ. હવે ડીસી મોટરમાં શું થાય છે કે બેક EMF હોય EB એ સીધું કોની પ્રપોર્શનલમાં આવે છે? તો કે સ્પીડના પ્રપોર્શનમાં આવે. સીધું સ્પીડના પ્રપોર્શનમાં આવે. શું કામે? તો ઇક્વેશન શું છે? EB બરાબર 5Z NPના છેદમાં 60A. હવે એમાં Z આપણે ખબર હોય છે, પોલ પણ કેટલા છે એ ખબર હોય છે, 60 તો કોન્સ્ટન્ટ છે અને પેરેલલ પાથ એ ખબર. વધ્યું શું? તો કે EB બરાબર 5N. એટલે હવે EB ડાયરેક્ટલી કોની પ્રપોર્શનલમાં આવ્યું? સ્પીડની પ્રપોર્શનમાં. હવે શું થાય કે જ્યારે મોટર બંધ હોય, કંઈ ચાલુ ન હોય ત્યારે એની સ્પીડ કેવી હશે? તો કે 0. અને એના લીધે શું થયું? બેક EMF પણ 0 થાય. હવે જ્યાં આપણે મોટરને સપ્લાય આરે કનેક્ટ કરો એટલે એને સપ્લાય આપીએ તો અહીંયા શું થાય? એમાં વધારે કરંટનો પ્રવાસ થાય, વધારે કરંટ પ્રવાસ થાય. એ કરંટને આપણે કેનાથી દર્શાવ્યું? IA બરાબર Vના છેદમાં RA. શું કામ? EB 0 છે. હવે શું થાય? રેઝિસ્ટન્સ છે આર્મેચર વાઇન્ડિંગનું ત્યારે સાવ નાનું ઓછું હશે. હવે રેઝિસ્ટન્સ ઓછું છે એટલે કરંટ આર્મેચર વાઇન્ડિંગમાંથી વધારે ફ્લો થાય. એના લીધે શું થાય? સ્ટાર્ટિંગ કરંટ કેટલું હશે? 5 થી 7 ગણું ફૂલ લોડ કરંટ કરતાં 5 થી 7 ગણું વધારે હશે. કોના? ફૂલ લોડ કરંટ કરતાં. એટલે સ્ટાર્ટિંગમાં કરંટ વધારે હોય છે એને લિમિટ કરવા માટે આપણે શું વાપર્યું છે? સ્ટાર્ટર. મેન શું છે કે સ્ટાર્ટરની જરૂર શું કામે પડે? તો કે જ્યાં સ્ટાર્ટિંગ કરંટ વધારે હોય, મોટર ચાલુ કરીએ તો અહીં ડાયરેક્ટ સ્ટાર્ટિંગ કરંટ વધારે હોય એને ઓછો કરવા અથવા લિમિટ કરવા માટે આપણે સ્ટાર્ટરનો ઉપયોગ કરીએ. હવે સ્ટાર્ટરના બે ટાઈપ છે. પહેલું છે 3 પોઇન્ટર અને બીજું છે 2 પોઇન્ટર સ્ટાર્ટર. આ ક્વેશ્ચન એમ પૂછશે કે સ્ટાર્ટર એટલે શું અને તેની જરૂરિયાત કેમ પડે છે? 4 માર્કનો ક્વેશ્ચન. એમાં આટલું જ આટલું લખવાનું કે સ્ટાર્ટરની વ્યાખ્યા અને શું કામ જરૂર પડે. પછી 3 પોઈન્ટ સ્ટાર્ટર અથવા 2 પોઈન્ટ સ્ટાર્ટર, આ બંનેમાંથી ગમે એક ક્વેશ્ચન 7 માર્કનો પૂછશે. તો એ કેવી રીતે? 3 પોઈન્ટ સ્ટાર્ટર છે, આ છે 3 પોઈન્ટ સ્ટાર્ટર. પહેલાં મેન એની ફિગર દોરવાની. ફિગર પછી એનું કનેક્શન કેવી રીતે કર્યું છે અને એ કેવી રીતે કામ કરે છે એ સમજાવવાનું. હવે 3 પોઈન્ટ સ્ટાર્ટર શું કાને 3 પોઈન્ટ સ્ટાર્ટર શું કામે કહે છે? તો કે એમાં 3 વાઇન્ડિંગ હોય છે. પહેલી L એટલે લાઇન, F એટલે ફિલ્ડ વાઇન્ડિંગ અને A એટલે આર્મેચર વાઇન્ડિંગ. હવે શું છે કે સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ જે આ ખાચા છે એને શું કીધું? સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ. એ કોની આરે જોડ્યું છે? તો કે આર્મેચરની સિરીઝમાં. બીજું 9 વોલ્ટ કોઇલ રિલીઝ NVCના સિરીઝમાં, OLCના સિરીઝમાં અને એક આર્મેચર સ્ટાર્ટિંગ આર્મની સિરીઝમાં. હવે જ્યારે આપણે સપ્લાય આપીએ, અહીંથી DC સપ્લાય આપ્યું. હવે DC સપ્લાય આપીએ એટલે શું કર્યું? આ જે સેગમેન્ટ છે ના સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ કર્યું છે ને ટેપિંગ્સમાં આપ્યું 1 2 3 4. હવે એ આર્મને આપણે ઓફથી ઓન સુધી લઈ ગયા. ઓન સુધી લઈ ગયા એટલે એ શું થયું? આ જે 9 વોલ્ટ કોઇલ રિલીઝ છે અહીંયા જે ચુંબક લાગ્યું છે એ અહીંયા અટેચ થઈ જશે. એટલે હવે એમાં શું થાય? ફિલ્ડ વાઇન્ડિંગમાં અને આર્મેચરમાં સપ્લાય પહોંચશે અને મોટર ચાલુ થાય. હવે 9 વોલ્ટ કોઇલ રિલીઝનું કામ શું છે? કે જે સેગમેન્ટ છે એ આ સાઈડ આવી ગયું તો એને રિલીઝ ન કરવું, એને એ જગ્યાએ ઓન પોઝિશનમાં રાખવું.
અને બીજું શું છે તો કે ઓએલસીનું કામ શું છે, ઓવરલોડ રિલીઝ. તો કે જ્યાં કરંટ વધી જાય, કરંટ ઓવરલોડ થાય તો અહીંયા આ સર્કિટ ઓન થાય. કેવી રીતે? આ જે સી પોઈન્ટ છે એ બે અહીંયા ટચ થઈ જાય અને આ નો વોલ્ટ કોઇલ રિલીઝ છે એ એને રિલીઝ કરી દે. ઓવરલોડનું કામ, લોડ રિલીઝનું કામ શું છે તો કે જે ઓવર કરંટ થાય તો એને પ્રોટેક્ટ કરવું. અને નો વોલ્ટ રિલીઝનું કામ તો કે એને પકડીને રાખવું ઓન પોઝિશનમાં, ઓફ પોઝિશનમાં એને ન જવા દેવું. હવે 3 પોઈન્ટ સ્ટાર્ટર પૂછે તો શું કરવાનું? પહેલાં ડાયાગ્રામ દોરવાનું અને એનું લખવાનું. કેટલું લખવાનું? તો કે જ્યારે સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ, નો વોલ્ટ કોઇલ રિલીઝ, આર્મેચર અને ઓવરલોડ રિલીઝ આ બધી સિરીઝમાં જોયેલું છે. જે અહીંયા આપણે સપ્લાય આપીએ તો અહીંયા ઓફ પોઝિશનમાંથી ઓન પોઝિશનમાં જાય છે અને આર્મેચરને અને ફિલ્ડ વાઇન્ડિંગને કરંટ મળે, સપ્લાય મળે છે અને મોટર ચાલુ થાય છે. પછી શું લખવાનું કે નો વોલ્ટ રિલીઝનું કામ શું છે તો કે એને ઓન પોઝિશનમાંથી ઓફ પોઝિશનમાં ન જવા દેવું, એને પકડીને રાખવું. એ કામ કોનું? તો કે નો વોલ્ટ રિલીઝનું. અને એવી જ રીતે ઓવરલોડ રિલીઝનું કામ શું છે તો કે જે કરંટ વધારે ફ્લો થાય, ઓવરલોડ થાય તો અહીંયા એ ઓપરેટ થાય અને સપ્લાય કાપી લે અને એને ડેમેજથી બચાવે છે, નુકસાનથી એને બચાવે.